નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, બજેટ ગુજરાત રાજ્ય સરકારનું જે મિત્રો 20 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં જે રજૂ થયું તેમાં મિત્રો પીએમ પોષણ યોજના, પીએમ પોષણ શક્તિ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાના 87,000 જેટલા જે મિત્રો જે મધ્યાહન ભોજન કર્મીઓ છે તેમના માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો મહત્ત્વની બાબત બજેટમાં લાવવામાં આવી છે. તો બજેટમાં આપ સૌને જણાવી દઈએ કે 72 જેટલા તાલુકાઓમાં સેન્ટ્રલ કિચન યોજના અમલમાં મૂકવા માટે સરકારે બજેટમાં જે છે તે મિત્રો જોગવાઈ કરી છે અને ટૂંક સમયમાં મિત્રો અલગ અલગ જિલ્લાઓના 72 જેટલા તાલુકાઓમાં આ સેન્ટ્રલ કિચન યોજના જે છે તે મિત્રો શરૂ થઈ જતા લગભગ તે તાલુકામાં આવતા તમામ જે પ્રાથમિક શાળાઓ હશે તેમાં જે એક સંચાલક બેન, રસોઈયા અને હેલ્પર કામ કરતા હશે તમામને મિત્રો છૂટા કરી દેવામાં આવશે અને મધ્યાહન ભોજન યોજના કંઈક ને કંઈક રીતે સરકાર તેમાં ખાનગીકરણનો મિત્રો લાવી અને કોન્ટ્રાક્ટ મારફતે આ જે સેન્ટ્રલ કિચન યોજના મારફતે તાલુકા લેવલે એક કિચન બનાવી અને તમામ પ્રાથમિક શાળામાં વાહન મારફતે જે છે તે મિત્રો ગરમ ખોરાક પહોંચાડવાની સરકાર દ્વારા જે છે તે મિત્રો કવાયત હાથ ધરવામાં આવી છે, જેનો મિત્રો હાલમાં બજેટ સત્ર જે બજેટ ચાલી રહ્યું છે તેમાં મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવે છે અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની જે માંગ છે કે માસિક જે 3,000 જેટલું વેતન મળે છે તે મિત્રો હાલના મોંઘવારી સમયમાં અપૂરતું છે અને જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે, જેમ કે મિત્રો જે ધારાસભ્ય દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તેમના જિલ્લામાં જ મિત્રો 3 જેટલા તાલુકાઓમાં સેન્ટ્રલ કિચન યોજના સરકાર દ્વારા લાવવામાં આવી છે, જેને લઈ અને મિત્રો ઘણા ખરા જે મધ્યાહન ભોજન કર્મીઓ છે તેમની નોકરી જવાની જે છે તે મિત્રો જોખમ રહેલું છે. આથી મિત્રો આ ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં જે છે તે મિત્રો વિરોધ કરવામાં આવે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે 87,000 મધ્યાહન ભોજન કર્મીઓની જે મિત્રો તરફેણમાં કયા ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઈ છે, શું છે તેમની મુખ્ય માંગણીઓ અને મિત્રો સેન્ટ્રલ કિચન યોજનાથી શું નુકસાન થઈ રહ્યું છે આ ભોજન કર્મીઓને, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ આવા મધ્યાહન ભોજન કર્મી, આંગણવાડી કર્મી તેમજ આશા વર્કર્સ બહેનોને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મધ્યાહન ભોજન યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક પ્રોજેક્ટ છે, જેમાં મિત્રો હાલ તેનું નામ છે પીએમ પોષણ શક્તિ યોજના. એટલે કે તમામ જે રાજ્યની 32,800 કરતાં વધારે શાળાઓ છે, તમામ શાળાઓમાં જે બાળકો જે ભણી રહ્યા છે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં તેમને ગરમ ખોરાક મળી રહે તેના હેતુસર 1984માં આ યોજના શરૂ કરવામાં આવી હતી, જ્યારે માધવસિંહ સોલંકી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તેમણે મિત્રો આ મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકી હતી. ત્યારથી મિત્રો સતત ચાલી રહેલી આ મધ્યાહન ભોજન યોજના શરૂઆતમાં મિત્રો જે છે તે મિત્રો કોન્ટ્રાક્ટ કર્મીઓથી ચાલતી હતી, પરંતુ સરકાર દ્વારા ગત થોડાક કેટલા વર્ષોથી જે છે તે મિત્રો આ યોજનામાં ફરીથી ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવવાનો જે છે તે મિત્રો કિમિયો અજમાવવામાં આપી રહ્યો છે. ગત બજેટ એટલે કે વર્ષ 2024-25ના બજેટમાં 26 જેટલા અંતરિયાળ તાલુકાઓમાં જે છે તે મિત્રો આ સેન્ટ્રલ કિચન યોજના લાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારનો પણ મિત્રો એક અભિગમ છે આ સેન્ટ્રલ કિચન યોજના કે જે તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા વધારે હોય અને રસોડાઓની સંખ્યા ઓછી હોય, એટલે કે પોતાના રસોડા ના હોય તેવી પ્રાથમિક શાળાઓ માટે તાલુકા લેવલે એક સેન્ટ્રલ કિચન યોજના એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત જે કેટરર્સ હોય તેને મિત્રો કોન્ટ્રાક્ટરને આપણે કોઈ સ્વૈચ્છિક સંસ્થા હોય તેને મિત્રો કોન્ટ્રાક્ટ આપી દેવાનો અને ત્યાં સેન્ટ્રલ કિચન યોજના અંતર્ગત તાલુકા લેવલે તેનું રસોડું બનશે, ત્યાં જ ગરમ ખોરાક બનશે અને ત્યાંથી વાહન મારફતે એટલે કે વ્હીકલ મારફતે જે તે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં આ મધ્યાહન ભોજન યોજના પહોંચાડવાની આ યોજના જે છે તેને સેન્ટ્રલ કિચન યોજના કહેવામાં આવી છે. આ વખતના બજેટમાં પણ સરકાર દ્વારા જે છે તે મિત્રો 72 જેટલા તાલુકાઓમાં સેન્ટ્રલ કિચન યોજના લાવી અને 72 જેટલા તાલુકાઓમાં જે મિત્રો મધ્યાહન ભોજનમાં જે પ્રાથમિક શાળામાં નોકરી કરી રહેલા દરેક પ્રાથમિક શાળામાં 3 કર્મચારી નોકરી કરે છે, જેમાં એક સંચાલક હોય છે, એક રસોઈયા હોય છે અને એક હેલ્પર હોય છે. આ તમામની નોકરી જે છે તે મિત્રો સંકટ તેના પર તોડાઈ રહ્યું છે. તેના વિરોધમાં મિત્રો પાટણના ધારાસભ્યએ જે છે તે મિત્રો વિધાનસભામાં રજૂ કર્યું છે. તેમણે કહ્યું છે કે માસિક 3,000 જેટલું જે વેતન મળે છે આ કર્મચારીઓને માનદ વેતન તે મિત્રો અપૂરતું છે. મતદાન ભોજન યોજનાના કર્મચારીઓની મુખ્ય માંગણી છે કે તેમને વેતન વધારો આપવામાં આવે. હાલમાં જે સેન્ટ્રલ કિચન યોજના લાવીને ખાનગીકરણ કરવામાં આવે છે તેનો વિરોધ કરવામાં આવે. પાટણના પીએમ પોષણ કર્મચારી મંડળે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નો અંગે ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે રજૂઆત કરી છે. મંડળના પ્રમુખ રાહુલ શ્રીમાળી અને મહામંત્રી પરસોત્તમભાઈ પરમારે જણાવ્યું છે કે 1984થી ચાલતી આ યોજનામાં કર્મચારીઓને માત્ર 3,000 રૂપિયા જેટલું માસિક વેતન ચૂકવાય છે. આપ સૌને જણાવી દઈએ કે સંચાલકને 3,750 રૂપિયા, તે જ રીતે મિત્રો રસોઈયાને જે છે તે 3,750 રૂપિયા, રસોઈયાને મિત્રો 2500 રૂપિયા અને જે હેલ્પર બહેનો છે તેમને 1,500 રૂપિયા માસિક વેતન ચૂકવવામાં આવે છે. વર્તમાન મોંઘવારીમાં આ વેતન અપૂરતું હોવાના કારણે તેમણે જણાવ્યું હતું યોજનામાં મોટાભાગે વિધવા અને ત્યક્તા બહેનો કાર્યરત છે. કર્મચારીઓની માંગ છે તે તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને વર્ગ 4માં તેમનો સમાવેશ કરવામાં આવે. સરકાર દ્વારા આ યોજનાનું ખાનગીકરણ કરી એનજીઓને સોંપવામાં આવી યોજના આવી છે. આ જિલ્લામાં પાટણ જિલ્લામાં પણ 3 તાલુકામાં આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કર્મચારી મંડળે ચિંતા વ્યક્ત કરી છે
કે જો આ યોજનાનું સેન્ટ્રલ કિચન યોજના લાવી અને ખાનગીકરણ થશે તો હજારો કર્મચારીની રોજીરોટી છીનવાઈ જશે. મંડળે ધારાસભ્યને વિનંતી કરી છે કે વર્તમાન વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉઠાવે અને કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મદદ કરે. આમ સેન્ટ્રલ કિચન યોજના આવવાથી મિત્રો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની નોકરી જોખમમાં આવી છે અને મિત્રો હાલમાં જે સંચાલક બહેન કર્મચારી રસોઈયા કર્મચારી અને મિત્રો જે હેલ્પર બહેન નોકરી કરી રહ્યા છે તેમની નોકરી આ સેન્ટ્રલ કિચન યોજના આવવાના કારણે ખાનગીકરણ થવાના કારણે જોખમમાં આવી ગઈ છે અને તેમને આપવામાં આવતું માનદ વેતન પણ વર્ષોથી મિત્રો તેઓ જે માંગણી કરી રહ્યા છે તે અપૂરતું છે. તેથી રહી અને તેઓ તેમાં વધારો ઈચ્છી રહ્યા છે. જોવાનું એ રહેશે કે મિત્રો પાટણના ધારાસભ્ય સંસદમાં આ બાબતને વિધાનસભામાં આ બાબતને યોગ્ય રીતે રજૂ કરે છે અને સરકાર સુધી તેમની વાત પહોંચે છે કે નહીં એ તો સમય બતાવશે. પરંતુ હાલમાં કર્મચારીઓ જે છે તે મિત્રો પોતાના વેતનમાં વધારો, આ ખાનગીકરણનો વિરોધ અને પોતાને વર્ગ 4માં સમાવેશ કરી અને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન એટલે કે લગભગ 14,500 રૂપિયા જેટલું એ લઘુત્તમ વેતન આપવામાં આવે. હાલમાં ગુજરાત સરકારમાં મિત્રો પટાવાળા એટલે કે પ્યુનમાં વર્ગ 4નું લઘુત્તમ વેતન જો કાયમી નોકરી ગણીએ ગ્રેડ પે પ્રમાણે 1600ના ગ્રેડ પે પ્રમાણે તો 14,500 રૂપિયા લેખિત બેઝિક પગાર છે. અને જો ગુજરાત સરકારના મિત્રો વર્ગ 4ના જે ફિક્સ પગારદારી કર્મચારીઓ લેખે ગણીએ તો 21,100 રૂપિયા જે છે તે કર્મચારીઓને મળવા જોઈએ તેવી તેમની માગણી છે. તો કર્મચારી જે છે તે મિત્રો 21,100 અથવા તો 14,500 કર્મચારીઓને પગાર કરી આપે સરકાર તેવી માંગણી સાથે મિત્રો રજૂઆતો કરી રહ્યા છે. જોવાનું એ રહે છે કે બજેટ સત્રમાં આની કોઈ ચર્ચા થાય છે કે નહીં. જય હિન્દ, અસ્તુ.